સૂર્યાસ્ત પછી મૃતદેહનો અંતિમ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી? જાણો શું છે હકીકત. હિન્દુ ધર્મમાં ઘણા રિવાજો અને માન્યતાઓ છે જેનું દરેક નિર્વહન કરે છે. હિન્દુ ધર્મમાં કુલ 16 સંસ્કારો છે. આમાંનો છેલ્લો મૃતકનો સંસ્કાર છે. વ્યક્તિનું શરીર 5 તત્વો એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશથી બનેલું છે. સ્મશાન બાદ આ 5 તત્વો મર્જ થાય છે, પરંતુ જો અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં ન આવે તો વ્યક્તિને મોક્ષ નથી મળતો. પુરાણો અનુસાર સાંજ પછી મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવાથી વ્યક્તિની આત્મા ભટકતી રહે છે. તેને ન તો પરલોકમાં જગ્યા મળતી અને બીજે ક્યાંય પણ સ્થાન નથી મળતું. આવી સ્થિતિમાં આત્માને ફેન્ટમ જગતમાં જવું પડશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ સાંજે અથવા રાત્રે મૃત્યુ પામ્યો છે તો તેના અંતિમ સંસ્કાર સૂર્યોદય પછી કરવા જોઈએ. રાક્ષસી શક્તિઓ રાત્રિ દરમિયાન પ્રબળ થાય છે, જે મુક્તિના માર્ગમાં અવરોધો બનાવે છે. આવી સ્થિતિમાં મૃતકની આત્માને શાંતિ મળતી નથી. તેને ભોગવવું પડે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોનો અંતિમ સંસ્કાર રાત્રે કરવામાં આવે છે તેઓને આગળના જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યને આત્માનું પરિબળ માનવામાં આવે છે. તેથી અગ્નિ સંસ્કાર પણ દિવસ દરમિયાન થવા જોઈએ. તે સમયે સૂર્યનો દરવાજો ખુલ્લો છે, પણ સાંજ પછી આ ક્રિયા કરવાથી આત્મા પરલોક સુધી પહોંચતો નથી. પૌરાણિક કથા અનુસાર જો કોઈ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામી છે તો પછી ક્યારેય પણ મૃતદેહને ઘરની અંદર ન રાખો. મૃતકની લાશને તુલસીના છોડ પાસે રાખો. ઉપરાંત તેની પાસે દીવો પ્રગટાવો. ડેડ બોડીને ક્યારેય એકલા ન છોડો, કારણ કે તે સમયે મૃતક સાથે નકારાત્મક દળોનો ડર રહે છે. તેથી સંબંધીઓ મૃત શરીરની નજીક બેઠા હોવા જોઈએ. એવી માન્યતા પણ છે કે સૂર્યાસ્ત પછી સ્વર્ગનો દરવાજો બંધ થઈ જાય છે અને નરકનો દરવાજો ખુલે છે. જો કોઈ વ્યક્તિનો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે તો તેણે નરકમાં જગ્યા મળે છે. અંતિમ સંસ્કારમાં બીજી પરંપરા છે, જેમાં શરીરને ચિતા પર મૂકવામાં આવે છે. પાણીથી ભરેલું એક મટકું છિદ્રિત કરવામાં આવે છે અને મૃત શરીરની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે અને અંતે મટકું તૂટી જાય છે. આની પાછળ માનવામાં આવે છે કે આપણું શરીર એક મટકા જેવું છે, જેમાં જીવન સ્વરૂપ પાણી ભરાય છે અને જીવન છિદ્રમાંથી બહાર નીકળતું રહે છે અને અંતે પાણી સમાપ્ત થાય છે, એટલે કે જીવન સમાપ્ત થાય છે. ત્યારે મટકારૂપી શરીરને છોડીને અમારી આત્મા છોડીને ચાલી જાય છે. મટકું ફોડવા પાછળનું કારણ એ છે કે મૃતકની આત્મા શરીરનો મોહ છોડી દેશે. મૃત વ્યક્તિની આત્મા તેના શરીરની આસપાસ ભટકતી રહે છે અને તેના સંબંધીઓની વર્તણૂકનું નિરીક્ષણ કરે છે. તેથી
પરિવારના સભ્યોએ મૃત વ્યક્તિના શરીરની નજીક બેસીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, જેથી મૃત વ્યક્તિની આત્મા શાંતિથી રહે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.